સતત બીજા દિવસે વડોદરા શહેરમાં વરસાદ, રાવપુરા, સયાજીગંજ, ચાણી, સમા વિસ્તારમાં વરસાદ, નિઝામપુરા, ફતેગંજ, અકોટા, અલકાપુરી વિસ્તારમાં પણ વરસાદ. તો આ સાથે આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. ગઈકાલે રાત્રે પણ વડોદરામાં ધોધમાર વરસાદ. વડોદરામાં આજે પણ ભારે વરસાદની છે આગાહી. વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં સાર્વત્રિક પડ્યો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે વરસાદનું વાતાવરણ છે, લોકો છત્રી, રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે. તો જે વિઝિબિલિટી ઘટી રહી છે કેમ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે. જે ગાડીઓ છે તે પણ લાઇટ ચાલુ રાખીને અહીંયા આગળ વધી રહી છે. અત્યારે લોકોને પોતાના કામ ધંધે જવાનો સમય છે અને આવા સંજોગોની અંદર ક્યાંક વરસાદ વરસતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જે જોઈ શકો છો કે રેનકોટ સાથે દેખાઈ રહ્યા છે, તો ક્યાંક છત્રી સાથે દેખાઈ રહ્યા છે.